નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3 પદાર્થોનું અલગીકરણ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તે પહેલાં ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને અહીં જોઈ શકો છો કે આપણે આટલું જાણીએ છીએ. અને અધ્યયન નિષ્પત્તિઓ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. નંબર 1, મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ? ઉપરના તમામ. નંબર 2, નીચે પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ? ઉપણવું. નંબર 3, શેકેલી શીંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? ઉપણવું. નંબર 4, નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂર્ણ કરો. તો જોઈએ મિશ્રણનું નામ, તેમાં રહેલા ઘટકોના નામને. આ ઘટકો કયા સ્વરૂપના છે? વરિયાળીનું શરબત, તો વરિયાળી, ખાંડ, પાણી, ઘન અને પ્રવાહી. ધાણા જીરું, તો ધાણા અને જીરું, ઘન અને ઘન. છાશ, તો પાણી, છાશ, પ્રવાહી અને પ્રવાહી. હવા, તો ઓક્સિજન, નાઇટ્રોજન અને રજકણ, તો વાયુ અને ઘન. ખીર, તો દૂધ, ખાંડ, ચોખા, ઘન અને પ્રવાહી. સોડા, તો પાણી અને ગેસ, વાયુ અને પ્રવાહી. નંબર 5, શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય? તેના ઉદાહરણ આપો. તો પાઇનેપલ ટુકડા સોડામાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય પ્રકારના ઘટકો જોવા મળે છે, જ્યાં પાઇનેપલના ટુકડા ઘન સ્વરૂપે, પાણી સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય છે. નંબર 6, અનાજના લોટમાંથી કચરો અને ભૂકું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે. કારણ કે ઘઉંનો લોટ અને તેમાં રહેલો કચરો અને ભૂસું ઘન સ્વરૂપે હોય છે, પરંતુ તેમનું કદ અસમાન હોય છે, માટે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તારની જાળીનો ઉપયોગ કરીને લોટને ચાળીને તેમાંથી ભૂસું અથવા કચરું દૂર કરવામાં આવે છે. નંબર 7, પાણીમાં રહેલ અદ્રાવ્ય ઘન કચરો દૂર કરવા ગાળણ અથવા નિતારણ પદ્ધતિ યોગ્ય છે. કારણ કે ગાળણ અને નિતારણ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. ગાળણ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ કે ગાળણ પાત્રોના ઉપયોગથી અદ્રાવ્ય કચરો ગાળણ પાત્રના ઉપરના ભાગમાં રહી જશે, જ્યારે નીચે ચોખ્ખું પાણી એટલે કે પ્રવાહી મળશે. જ્યારે નિતારણ પદ્ધતિમાં પ્રવાહીને સ્થિર રહેવા દેતા ઘન અને કચરો તળિયે બેસી જશે અને ઉપર ચોખ્ખું પાણી મળશે માટે. નંબર 8, છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે. કારણ કે છાશ અને પાણીનું મિશ્રણ છે. આ મિશ્રણને લાંબો સમય સ્થિર પડ્યું રહેવા દેતા છાશના ઘટ્ટ કણો વજનમાં ભારે હોવાથી પાત્રના તળિયે બેસી જાય છે, જ્યારે પાણી ઉપર તરફ જમા થાય છે. આ ઉપર જમા થયેલ પાણીને સહેલાઈથી દૂર કરી શકાય છે, માટે છાશમાંથી પાણી દૂર કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે. નંબર 9, રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે. તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો? તો રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં નાખી તેમાં થોડું પાણી નાખતા મીઠું પાણીમાં ઓગળી જાય છે. હવે આ મિશ્રણમાંથી રેતીને ગાળી લેશો. આ રીતે રેતી અલગ થઈ જશે. ત્યારબાદ મીઠું ઓગળેલા પાણીમાંથી બાષ્પીભવન પદ્ધતિના ઉપયોગ દ્વારા મીઠાને અલગ કરવામાં આવશે. આ રીતે મીઠું અને રેતી અલગ કરી શકાય. નંબર 10, રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું ભળી જાય છે. આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? શા માટે? તો રાઈ અને જીરુંને અલગ કરવા માટે ઝાટકવું પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. સુપડામાં રાઈ અને જીરાના મિશ્રણને લઈ ઝાટકતા રાઈના દાણા ગોળ આકારના હોવાથી ઝડપથી સુપડામાંથી નીચે ગબડશે. આમ રાઈ અને જીરું અલગ કરી શકાય. નંબર 11,
કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરી શકાય? તો કે કેરોસીન અને પાણીને પૃથ્થકરણ પદ્ધતિથી અલગ કરી શકાય. કેરોસીન અને પાણીના મિશ્રણને પૃથ્થકરણ ગાળણીમાં ભરી થોડો સમય સ્થિર રહેવા દો. હવે ગાળણીના નીચેના ભાગે બીકર રાખી કોક ચાલુ કરો. ગાળણીમાંથી પૂરેપૂરું પાણી બીકરમાં આવી જાય ત્યારે કોક બંધ કરી દેવો. ત્યારબાદ બીજા બીકરને ગાળણી નીચે રાખી કોક શરૂ કરતા બીજા બીકરમાં કેરોસીન ભરાઈ જાય છે. ત્યાર પછી નંબર 12, ચાળવો અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા 3 ઉદાહરણ આપો. તો લોટ ચાળવા, રેતી ચાળવા, અનાજ ચાળવા. નંબર 13, તમારા ઘરમાં વીણવું અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતા હોય તેવા ઘઉંમાંથી કાકરા વીણવા, શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી, મગફળીમાંથી કાકરા વીણવા, બગડેલ દ્રાક્ષને અલગ કરવી. નંબર 14, પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલ્લી નાખતા તે ઓગળતી નથી, તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. શા માટે? તો ના, પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલ્લી નાખતા તે ઓગળતી નથી, આ દ્રાવણને સંતૃપ્ત કહી શકાય નહીં, કારણ કે ખીલ્લી અદ્રાવ્ય છે. નંબર 15, પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી, આમ કેમ બન્યું હશે? તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થોમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આમ વધુ મીઠું નાખતા ઓગળતું નથી, કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે. નંબર 16, પ્રશ્ન ક્રમાંક 15માં કહ્યા મુજબના દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવું હોય તો શું કરી શકાય? તો કે ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે. સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે, માટે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમ વધુ મીઠું ઓગાળી શકાય છે. નંબર 17, ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે? તો કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમ રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરવા જરૂરી છે. ઘઉંમાં રહેલા કાકરા એ બિનજરૂરી ઘટક છે, માટે ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે. નંબર 18, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ 1-2 દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે, આમ કેમ બનતું હશે? તો ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે માટીના કણો અને પાણી મિક્સ થઈ જતાં પાણી ડહોળું દેખાય છે, પરંતુ આ પાણી 1-2 દિવસ સુધી સ્થિર પડ્યું રહે ત્યારે તેમાં રહેલા માટીના વજનદાર કણ તળિયે બેસી જતાં પાણી સ્વચ્છ દેખાય છે. નંબર 19, લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય? તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે? તો કે લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો તેમાં ચુંબક ફેરવતા લોખંડનો ભૂકો ચુંબક સાથે ચોંટી જાય છે અને કાળા મરીનો ભૂકો ચુંબક સાથે ચોંટી જતો નથી. આ રીતે બંનેને અલગ પાડી શકાય છે. નંબર 20, મરચાંની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? તો કે મરચાંની ભૂકીમાં લાકડાના વહેરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં મરચાંની ભૂકી નાખતા તે લાકડાની વહેરની ભેળસેળ હશે તો પાણીમાં મરચાંની ભૂકી ઉપર તરશે, અને જો નહીં હોય તો મરચાંની ભૂકી પાણીમાં નીચે બેસી જશે. આ પરથી જાણી શકાય છે કે મરચાંની ભૂકીમાં લાકડાનો વહેરની ભેળસેળ છે કે નહીં. નંબર 21, કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને કઈ રીતે અલગ પાડી શકાય? તો કે કાળા મરી અને પપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે ઉપણવામાં આવે છે, અને પપૈયાના બીજ વજનમાં હલકા હોવાથી પવન સાથે દૂર જતા રહે છે, આમ આવી રીતે અલગ કરી શકાશે. નંબર 22, મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાકરા દૂર કરવા માટે તમે ચાળુ પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો? તો કે મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા પથ્થરને દૂર કરવા માટે ચાળુ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રેતીમાંથી મોટા કાકરા ચાળણી ઉપરથી સરકીને દૂર પડશે અને નાની રેતી ચાળણીની નીચેના ભાગમાં જમા થશે, તેથી ચાળુ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નંબર 23, કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે, તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? જે તમને અહીં પદ્ધતિ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 24,
ઉપરોક્ત પ્રશ્ન 23માં સૂચવેલ ઘટકોને અલગ કરવા તમે સૂચવેલ પદ્ધતિ સિવાયની કોઈ પદ્ધતિ હોઈ શકે. તમારા મિત્રો તથા શિક્ષક સાથે ચર્ચા કરી તમારો જવાબ અહીં લખો. કે પાણીમાં મીઠું ઓગાળીને પણ અલગ કરી શકીશું. બાષ્પીભવન દ્વારા ઓછામાં એટલે કે કપૂર ઓછા તાપમાને બાષ્પીભવન પામશે. નંબર 25, તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો. તો કે અમારા ઘરમાં ગાળણની પદ્ધતિ પાણી ગાળવા, નિતારણ પદ્ધતિ તેલને નિતારવા, ચાળવું તો ઘઉં ચાળવા, ઉપણવું તો અનાજમાંથી ફોતરા દૂર કરવા વગેરે અલગીકરણની પદ્ધતિઓ વપરાય છે. નંબર 26, રેતી અને કાંકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે વીણવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. શા માટે? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 27, તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 28, ડુંડામાંથી દાણા અલગ કરવા તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? શા માટે? નંબર 29, તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિઓ જાણો અને નોટબુકમાં લખો. કે ચુંબકીય અલગીકરણ, રાસાયણિક અલગીકરણ, સેન્ટ્રીફ્યુગેશન, સ્ફટિકીકરણ, સાદું નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન, ઉધ્વપાતન અને ક્રોમેટોગ્રાફી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.